ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાક્યો. ઘરે ઘરની અંદરથી ગોપીઓ એકત્રિત થતી અને એકત્રિત થઈને શું કરતી? એક યોગ કરતી હતી. સમવાક્ય યોગ, એક યોગ કરતી હતી. અને કયો યોગ હતો? તો કે પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. ભગવાનના પુણ્ય સ્વરૂપ નામો એનું પઠન કરતી હતી. કયા નામો પુણ્ય સ્વરૂપ ભગવાનના? તો કહ્યું ગોવિંદ, દામોદર, માધવેતી. આ ભગવાનના પુણ્ય સ્વરૂપ નામો છે, એનું સ્મરણ કરતી હતી. તો શયન સમયે પણ ઊંઘ ના આવે તો ભગવાનનું નામ સ્મરણ કરશો, ઊંઘ આવી જશે. ઘણા કહેતા હોય છે મને ઊંઘ નથી આવતી, ઊંઘનો પ્રોબ્લેમ છે. પણ સાહેબ મારે કોઈ દિવસ એવું બન્યું જ નહીં કે ઊંઘ ના આવે. તરત ઊંઘ આવી જાય. ન આવે તો ભગવાનના નામનું સ્મરણ કરું, તુરંત ઊંઘ આવી જશે. જોજો તમે અખતરો કરજો. સુખનો જો કોઈ સાર હોય તો એ ભગવાનનું નામનું સ્મરણ છે, ભગવત નામ સ્મરણ. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખ જ્યારે આવે ત્યારે આપણને જ્ઞાન થઈ જવું જોઈએ કે ભગવાનનું નામ જ સર્વસ્વ છે. અને દેહાવસાને ઇદમેવ જાતા. મૃત્યુનો સમય આવે અથવા તો મૃત્યુ થયા પછી એની પાછળ પણ ઇદમેવ જાપ્યમ માનો જપ થવો જોઈએ. કોનો જપ થવો જોઈએ? તો કહ્યું કે ગોવિંદ, દામોદર, માધવ ઇતિ. ભગવાનના બધા જ નામો એનો જપ થવો જોઈએ. બધા નામો એટલે કયા? આમાં તો ખાલી ગોવિંદ, દામોદર, માધવ કહ્યું છે, પણ તમને સરસ મજાનો રસ્તો બતાવો. વિષ્ણુ સહસ્ત્ર નામ રોજ આનો પાઠ કરો. અદ્ભુત ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામ છે, એનો પાઠ રોજ કરો. જો તમે એનો પ્રભાવ જુઓ, અદ્ભુત પ્રભાવ છે. 20 મિનિટ લાગે. અને ન આવડે ને તો મોબાઈલમાં આવે છે, તમે નાખશો ને સુબ્બુ લક્ષ્મી, સુબ્બુ લક્ષ્મી કરીને તમે નાખશો વિષ્ણુ સહસ્ત્ર એટલે આવશે. સાંભળો, 20 મિનિટ લાગશે સાંભળતા. અને સાંભળતા સાંભળતા એક વખત આવડી જશે. તમે ચોપડી સામે રાખો. સવાલ તો 20 મિનિટનો જ છે ને. આપણે કલાકો સુધી ગામની પંચાયત કરતા હોઈએ છીએ, એમાં એના 20 મિનિટ આપણે બાદ કરી દઈએ પંચાયત વાળા પીરિયડમાંથી. તો દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દેહનું અવસાન થવાનું હોય ત્યારે આ જપ કરવાનો છે. એમાં બધા જ આ નામ છે. ગોવિંદે છે, દામોદરે છે, માધવ છે, બધા જ નામ છે.